હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે આગળનો ટોપિક જોઈશું. આજે આપણે જોઈશું ઇંગોટ કોને કહેવાય, બ્લૂમ કોને કહેવાય, બિલેટ કોને કહેવાય, સ્લેબ કોને કહેવાય. હવે સૌથી પહેલું તો ઇંગોટ શું છે? તો ઇંગોટ જે છે એ સ્ક્વેર ક્રોસ સેક્શન એરિયાનો એક શેપ છે. ઓકે, જે શેમાંથી બનાવવામાં આવે છે? તો મેટલ કાસ્ટિંગ ઓર સેન્ડ કાસ્ટિંગની પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. મેટલ પીસ હેવિંગ square cross section produced by metal casting or sand casting. મેટલનો એક ટુકડો છે જે કઈ પ્રોસેસથી બનાવવામાં આવે છે? મેટલ કાસ્ટિંગથી ઓર સેન્ડ કાસ્ટિંગથી બનાવવામાં આવે છે. એને શું કહેવાય છે? ઇંગોટ કહેવાય છે. હવે ઇંગોટના ડાયમેન્શન યાદ રાખવા જરૂરી છે. એના ડાયમેન્શન શું છે? એનો ક્રોસ સેક્શન એરિયા આપેલો હશે. કેટલો એરિયા હશે? 300 થી 500 mm સ્ક્વેરનો એરિયા હશે અને એની લંબાઈ કેટલી હશે? 1.5 થી 2 મીટરની લંબાઈ હશે. તો આ ડાયમેન્શન હોય તો એને શું કહેવાય? ઇંગોટ કહેવાય છે. એના પછી બ્લૂમ, બિલેટ અને સ્લેબ જે છે એ ઇંગોટ પર હોટ રોલિંગ પ્રોસેસ કરીને પ્રોડ્યુસ કરવામાં આવે છે. બ્લૂમ, બિલેટ ઓર સ્લેબ ઇઝ પ્રોડ્યુસ્ડ ફ્રોમ ઇંગોટ બાય હોટ રોલિંગ પ્રોસેસ. આ જે ઇંગોટ છે એ ઇંગોટ પર જો હજુ આપણે આગળ હોટ રોલિંગ પ્રોસેસ કરીએ તો આપણને કઈ કઈ વસ્તુ મળે છે? તો બ્લૂમ મળી શકે, બિલેટ મળી શકે, સ્લેબ મળી શકે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ બ્લૂમ. બ્લૂમ કોને કહેવાય છે? તો મેટલ પીસ સ્મોલર ધેન ઇંગોટ. ઇંગોટ કરતાં નાનું, એને શું કહીશું આપણે? બ્લૂમ કહીશું. ઓકે, બ્લૂમના ડાયમેન્શન કેટલા છે? તો 200 થી 300 mm સ્ક્વેરનો ક્રોસ સેક્શન એરિયા હશે અને એની લંબાઈ કેટલી હશે? તો 3.5 થી 5.5 મીટરની લેન્થ હશે. તો આ શું છે? બ્લૂમ છે. ઓકે, ધેન આફ્ટર બિલેટ. બિલેટ શું છે? તો મેટલ પીસ પ્રોડ્યુસ્ડ ફ્રોમ બ્લૂમ આફ્ટર રોલિંગ. કોઈ પણ જે બ્લૂમ છે એ બ્લૂમ પર આપણે શું કરવાનું છે? અગેન હોટ રોલિંગ પ્રોસેસ કરવાની છે. તો એના જે ડાયમેન્શન રિડ્યુસ થશે તો આપણને શું મળશે? બિલેટ મળશે. અને જે બિલેટ છે એ બિલેટના ડાયમેન્શન શું હશે? તો 40 થી 150 mm સ્ક્વેરના ક્રોસ સેક્શન એરિયામાં આપણને મળશે. અને લંબાઈ જે છે એ લંબાઈ લેન્થ એઝ પર રિક્વાયરમેન્ટ, મતલબ કે જે રિક્વાયર્ડ લેન્થ હોય એ પ્રમાણે બિલેટ પ્રોડ્યુસ કરી શકાય છે. ઓકે, ધેન આફ્ટર સ્લેબ છે. હવે સ્લેબ કોને કહીશું? તો મેટલ પીસ હેવિંગ રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન પ્રોડ્યુસ્ડ ફ્રોમ બ્લૂમ ઓર બિલેટ. જે બ્લૂમ ઓર બિલેટ છે એ બ્લૂમ ઓર બિલેટ પર હજુ હોટ રોલિંગ પ્રોસેસ કરવાની છે. અને કયા શેપનો ક્રોસ સેક્શન જોઈશે આપણને? રેક્ટેંગલ ક્રોસ સેક્શન એરિયાનો શેપ મળશે. એને શું કહેવાય છે? સ્લેબ કહેવાય છે. અને એના ડાયમેન્શન શું હશે? તો 50 to 150 mm સ્ક્વેરની થિકનેસ હશે અને વિડ્થ કેટલી હશે? 0.6 થી 1.5 મીટરની એની વિડ્થ હશે. તો આ ડાયમેન્શન હોય અને રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન એરિયા હોય તો એને શું કહેવાય છે? સ્લેબ કહેવાય છે. હવે આ જે ડાયાગ્રામ ડ્રો કર્યા છે એ ડાયાગ્રામ યાદ રાખવા કમ્પલસરી છે અને એક્ઝામ માટે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે પણ 3 to 4 માર્ક્સમાં પૂછાય ત્યારે આ રીતે ડાયાગ્રામ ડ્રો કરવાના. જે સ્પેસિફિકેશન મતલબ કે જે એના ડાયમેન્શન લખ્યા છે એ ડાયમેન્શન લખવાના. અને કોને ઇંગોટ કહેવાય છે, બ્લૂમ કોને કહેવાય, બિલેટ કોને કહેવાય છે, પછી સ્લેબ કોને કહેવાય છે, આ બધું લખી નાખવાનું. 3 to 4 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ આપણો ટોપિક છે પ્રોસિજર સ્ટેપ્સ ફોર પ્રોડ્યુસિંગ રાઉન્ડ બાર ફ્રોમ સ્ક્વેર બ્લૂમ ઓર બિલેટ બાય રોલિંગ પ્રોસેસ. જે બ્લૂમ અને બિલેટ છે એના પર રોલિંગ પ્રોસેસ કરીને આપણે શું બનાવવાનો છે? રાઉન્ડ બાર બનાવવાનો છે. હવે આ જે ડાયાગ્રામ બનાવ્યો છે એ ડાયાગ્રામ કમ્પલસરી યાદ રાખવાનું છે. આ શું છે? તો કોઈ પણ બ્લૂમ અથવા તો બિલેટ છે એ બિલેટ પર અલગ અલગ હોટ રોલિંગ પ્રોસેસ કરીને અને પછી કઈ રીતે રાઉન્ડ બાર મેળવાય છે આ ડાયાગ્રામ સ્ટેપ વાઇઝ બતાવ્યા છે. ઓકે, સ્ટેપ 1માં આ રીતનું બિલેટ હશે અથવા તો બ્લૂમ હશે. પછી શું કરવાનું છે? એના પર હોટ રોલિંગ કરવાનું છે. મતલબ કે આ જે મેટલ છે એ મેટલને બે રોલર વચ્ચેથી પાસ કરાવવાનું છે. તો એનો શેપ કેવો બનશે? સેકન્ડ સ્ટેપમાં આ રીતે બનશે, પછી થર્ડ સ્ટેપમાં આ રીતે બનશે, ફોર્થમાં આ રીતે હશે. ઓકે, પછી 5 નંબરના સ્ટેપમાં આ જે આપણો ક્રોસ સેક્શન એરિયા છે એ ઘટીને આટલો થઈ જશે
ઘટતો જશે ઘટતો જશે ઘટતો જશે અને લાસ્ટમાં 15 નંબરના સ્ટેપ પર આપણને શું મળશે? રાઉન્ડ બાર મળશે. આ બધી પ્રોસિજરમાં આપણે શું કરીએ છીએ કે જે બ્લૂમ છે અથવા તો બિલેટ છે એને બે રોલરમાંથી પાસ કરાવીએ છીએ અને આ જે બ્લૂમ કે બિલેટ છે એ એના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે ટેમ્પરેચર પર ગરમ કરેલું હશે અને પછી અલગ અલગ પ્રોસેસ કરીને અને લાસ્ટ સ્ટેપમાં આપણને શું મળે છે? રાઉન્ડ બાર મળે છે. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં જીટીયુમાં પૂછાય છે. હવે આપણે આગળ જોઈશું. આપણે હોટ રોલિંગ પ્રોસેસ અને કોલ્ડ રોલિંગ પ્રોસેસ જોઈ. એમાં જે અલગ અલગ રોલિંગ મિલ્સ વપરાય છે એ આપણે જોવાની છે. આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈપ્સ ઓફ રોલિંગ મિલ્સ, એમાં સૌથી પહેલી છે ટુ હાઈ રોલિંગ મિલ્સ. ટુ હાઈ રોલિંગ મિલ્સ મતલબ બે રોલર વપરાય. જ્યારે હોટ રોલિંગમાં કે કોલ્ડ રોલિંગમાં બે રોલિંગ મિલ્સ વપરાય તો એને શું કહેવાય છે? ટુ હાઈ રોલિંગ મિલ્સ. સિમ્પલ છે. એક જે આપણું રોલર છે એ આ ડાયરેક્શનમાં ફરતું હશે અને બીજું જે છે એ એનાથી અપોઝિટ ડાયરેક્શનમાં ફરતું હશે અને વચ્ચેથી આપણે મેટલ છે એ મેટલને પાસ કરાવીએ છીએ. તો આ થઈ ગયું ટુ હાઈ રોલ મિલ્સ. ઓકે, ધેન આફ્ટર છે થ્રી હાઈ રોલિંગ મિલ્સ. થ્રી હાઈ રોલિંગ મિલ્સમાં શું હશે? ત્રણ રોલર પ્રોવાઈડ કરેલા હશે. ઓકે, આને કહેવાશે ટોપ રોલ, આને કહેવાશે મિડલ રોલ, આને કહેવાશે બોટમ રોલ. ઓકે, હવે આ જે બે ટોપ અને મિડલ છે એમાંથી એક મેટલ પીસ આ ડાયરેક્શનમાં પાસ કરવામાં આવી અને જે મિડલ અને બોટમ રોલ છે એમાંથી મેટલને અહીંયાથી પાસ કરવામાં આવી. હવે આ જે ત્રણ રોલ છે એ કઈ ડાયરેક્શનમાં ફરશે? તો માની લો કે ટોપ રોલ જે છે એ આપણું આ ડાયરેક્શનમાં ફરે છે, બીજું જે છે આનાથી અપોઝિટમાં ફરશે, ધેટ મીન્સ આ ડાયરેક્શનમાં ફરશે. હવે મિડલ રોલ આ ડાયરેક્શનમાં ફરે છે તો બોટમ રોલ એનાથી અપોઝિટમાં ફરશે. ઓકે, તો આ શું થઈ ગયું? થ્રી હાઈ રોલિંગ મિલ્સ. ટુ હાઈ રોલિંગ મિલ્સમાં શું થાય છે? એક જ મેટલ પીસ આપણે પાસ કરી શકીએ છીએ. થ્રી હાઈ રોલમાં શું થાય છે કે બે મેટલ પીસ ઉપર આપણે જોડે પ્રોસેસ કરી શકીએ છીએ. ઓકે, એના પછી છે ફોર હાઈ રોલિંગ મિલ્સ. હવે ફોર હાઈ રોલિંગ મિલ્સમાં શું હશે? ચાર રોલિંગ મિલ્સ પ્રોવાઈડ કરેલા હશે. આ જે બે દેખાય છે એ બંને વર્કિંગ રોલિંગ મિલ્સ હશે અને આ જે બે મોટા રોલર્સ છે એ બંને સપોર્ટિવ રોલિંગ મિલ્સ હશે. આને કહેવાશે ટોપ વર્કિંગ રોલ, આને કહેવાશે બોટમ વર્કિંગ રોલ. એની ઉપર જે છે ટોપ વર્કિંગ રોલની ઉપર જે છે એને કહેવાશે ટોપ બેકઅપ રોલ. બોટમ વર્કિંગ રોલની નીચે જે હશે એને કહેવાશે બોટમ બેકઅપ રોલ. હવે આ બે રોલર્સ જે દેખાય છે એ બંને વર્કિંગ મિલ્સને સપોર્ટ કરશે. આમાં આ જે બંને રોલર્સ છે એ બંને રોલિંગ પ્રોસેસમાં યુઝ થતા નથી, એ ફક્ત અને ફક્ત સપોર્ટ માટે છે. એના પછી છે ક્લસ્ટર રોલિંગ મિલ્સ. ક્લસ્ટર રોલિંગ મિલ્સમાં શું થશે? દેખો અહીંયા ફક્ત સિંગલ રોલર્સ મૂકેલા હતા. હવે અહીંયા શું હશે? એક કરતાં વધારે સપોર્ટમાં રોલર્સ મૂકેલા હશે. આ બંને વર્કિંગ છે, આ બંને વર્કિંગ રોલર્સ છે અને આ જે ચાર દેખાય છે એ ચાર રોલર્સ સપોર્ટમાં મૂકેલા છે. તો એને શું કહેવાય છે? ક્લસ્ટર રોલિંગ મિલ કહેવાય છે. ઓકે, આ જે છે એ ટોપ વર્કિંગ રોલ છે, આ જે છે એ બોટમ વર્કિંગ રોલ છે. ટોપ બેકઅપ રોલ, બોટમ બેકઅપ રોલ. ઓકે, ધેન આફ્ટર કન્ટિન્યુઅસ રોલિંગ મિલ. કન્ટિન્યુઅસ રોલિંગ મિલ જે છે એ કોના જેવું હશે? ટુ હાઈ રોલિંગ મિલ્સ જેવું હશે. ફક્ત ડિફરન્સ કેટલો છે? કન્ટિન્યુઅસ રોલિંગ મિલમાં આ જે ટુ હાઈ રોલિંગ મિલ્સ છે એવા સિરીઝમાં ઘણા બધા મૂકેલા હશે. માની લો કે આ રીતે બીજું મૂકેલું છે. ઓકે, અને ત્યાંથી પાસ થાય છે સેક્શન ઘટીને પછી ત્રીજું મૂકેલું છે. બરાબર, એ રીતે સિક્વન્સમાં ટુ હાઈ રોલિંગ મિલ્સ મૂકેલા હશે અને કન્ટિન્યુઅસલી રોલિંગની પ્રોસેસ થયા કરતી હશે. તો એને શું કહેવાય છે? કન્ટિન્યુઅસ રોલિંગ મિલ્સ. સિમિલર ટાઈપ ઓફ ટુ હાઈ રોલિંગ મિલ ઇઝ અરેન્જડ. આ જે બે ટુ હાઈ રોલ મિલ્સ છે એ આ રીતે ગોઠવેલા હશે સિક્વન્સમાં અને રોલિંગ પ્રોસેસ એના પર કન્ટિન્યુઅસલી થયા કરતી હશે. તો એ શું હશે? કન્ટિન્યુઅસ રોલિંગ મિલ્સ. ઓકે, આજે આપણે
ઇંગોટ જોયું, બ્લૂમ જોયું, બિલેટ જોયું, સ્લેબ જોયું, જે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી રાઉન્ડ બાર કઈ રીતે બને છે તે આપણે જોયું. રોલિંગ પ્રોસેસના અલગ અલગ સ્ટેપ્સથી રાઉન્ડ બાર કઈ રીતે બને છે એ આપણે જોયું. એના પછી શું જોયું? ટાઈપ્સ ઓફ રોલિંગ મિલ્સ, એ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ફોર્જિંગ પ્રોસેસ. ઓકે, થેન્ક યુ.